વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અધ્યાપકોની ઘટ છે તે જોવા મળી રહી છે। કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂક જ નથી કરવામાં આવી। પૂરતા અધ્યાપકો ન હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળી રહી છે। કોલેજ શરૂ થવા છતાં હજી પહેલા વર્ષના વર્ગો શરૂ નથી થયા। શિક્ષણ ક્યારથી શરૂ થશે તેની જાહેરાત ન કરાતા હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે કે અંધકારમય બન્યું હોય। એમએસ યુનિવર્સિટીમાં અધ્યાપકોની ઘટ છે તે વર્તાઈ રહી છે, શું મામલો? નેહા, વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં ભણાવવા માટે પૂરતા અધ્યાપકો નથી, ત્યારે કોમન એક્ટ પણ લાગુ થયો છે, તેમ છતાં એમએસ યુનિવર્સિટીમાં અત્યારે જે અધ્યાપકો છે એમની ઘટ જોવા મળી રહી છે। સૌથી મોટી જે કોમર્સ ફેકલ્ટી છે એમાં પૂરતા જે પ્રોફેસરો છે નથી, અને એના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ શરૂ નથી થયો। એમએસયુની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકોની નિમણૂક નથી કરાઈ, અને એના કારણે અધ્યાપકોની ઘટ છે। એફવાયનું શિક્ષણ ક્યારે શરૂ થશે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે, કારણ કે 7,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, પરંતુ પૂરતા અધ્યાપક નથી, હંગામી અધ્યાપકોની નિમણૂક નથી થઈ, અને એના કારણે હજુ અભ્યાસક્રમ છે જે વર્ગખંડો છે શરૂ નથી, અને વિદ્યાર્થીઓનું ભણવાનું લેટ થઈ રહ્યું છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।